સ્પર્ધામાં આપ સૌનું સંસ્થા અને શાળા પરિવાર વતી સ્વાગત કરું છું. ફરીથી બધાને નમસ્તે. સામે લખેલું છે 1824 થી 1883 એ વખતે એક દયાનંદ હતો અને થોડી પણ શ્રદ્ધા હતી. આજે 1000 દયાનંદ નું કાપડ એટલી બધી શ્રદ્ધા ફેલાઈ અને દિવસે દિવસે માફ કરજો એને માફી માંગી તમારે બધાની માફી માંગી. પીએચડી થયેલો વધારે શ્રદ્ધાળુ છે. જેમ તમે ભણો તેમ શ્રદ્ધા હોતી તો આ એજ્યુકેશનનો મતલબ શું? સમસ્યા છે એનું સમાધાન પણ વેદ આધારિત શક્ય છે. અને જેમાં શિક્ષણ અને સંસ્કાર સાથે જોડવામાં આવે, એમાં નારી સમાનતાની વાત કરવામાં આવે, એમાં ચારિત્ર્ય ઘડતરની વાત કરવામાં આવે, એમાં છેવાડાના માનવીની વાત કરવામાં આવે, તમારે બીજું જોઈશે શું? અને એ પણ કેટલા વર્ષો પહેલા કહી